તો કેમ છો? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાફ નર્સ ભરતીની મહત્ત્વની જે અપડેટો છે તે આજે મિત્રો 5-6 માહિતી મિત્રો તમારા સુધી પહોંચાડીશું. અને મિત્રો, તમે આપણી ચેનલમાં જોઈન થયેલા છો એટલા માટે તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલમાં જોઈન થયેલા ટોટલ ઉમેદવારોની સંખ્યા પહેલાં 1000ની નીચે હતી અને અત્યારે મિત્રો 1378 સુધી પહોંચી ગઈ છે. અને આ વિડીયો પણ મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો, વચ્ચે આપણે લખેલું જ છે ફક્ત મેમ્બરશિપ લીધેલા ઉમેદવારો માટે જ છે મિત્રો. અને આ વિડીયો ફક્ત તમારા સુધી જ પહોંચાડીશું. અને આમાં એક સેટિંગ પણ આપણે રાખેલી છે કે જો તમારે બીજાને પબ્લિશ કરવું હોય તો પણ તમે કરી શકો. પરંતુ મિત્રો એ કામ કરતા નહીં. જેને પણ આવી માહિતી જોતી હશે તે બધા મિત્રો આમાં આવશે. બાકી તો આપણે સ્ટાફ નર્સ ભરતીની ઘણી બધી કોમેન્ટો આવતી હોય કે કંઈ નવી માહિતી હોય તો આપો, પરંતુ એ લોકોએ આપણી સાથે જોઈન નથી થયેલા સબસ્ક્રાઈબ કરીને, એટલે આપણે તેને કોઈ પણ માહિતી આપતા નથી. અને મિત્રો, આમાં વિડીયોમાં પણ ફક્ત 1378 ઉમેદવારો જોઈ શકશે મિત્રો, કારણ કે એટલા જ આપણી સાથે જોડાયેલા છે. તો હવે આપણે શું ટોપિકની ચર્ચા કરીશું એ બધા ટોપિક અહીંયા તમારી સામે રાખેલા છે. કેટેગરી વાઇઝ કેટલી જગ્યા હતી અને જગ્યા વાઇઝ મિત્રો કેટલું મેરિટ રહેશે એ આજે 7-8 દિવસનું મિત્રો એનાલિસિસ કરીને આ વિડીયો બનાવેલો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે તમે પણ મિત્રો મેમ્બરશિપ લીધેલી હશે. અને મિત્રો, આ જેણે જો તમે પબ્લિશ કરો તો મિત્રો જેણે પણ એ પછી ચાલો મિત્રો એ વિડીયોની વચ્ચે ટોપિક કહી દઉં. મેરિટ કઈ રીતે મિત્રો બને છે એની પણ ચર્ચા કરીશું. કયા પેપરમાં કેટલા માર્ક્સ હશે તો તમે પાસ થશો અને કેટલા માર્ક્સ હશે તો ફેલ થશો. જગ્યા અને કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહેશે. થોડાક મિત્રો એવી રીતના નિયમો છે તે લાગુ થવાથી કેટલું મેરિટ રહી શકે અને મિત્રો કેટલા ઉમેદવારોને બોલાવશે. આ ટોટલ 5-6 ટોપિક છે. હવે મિત્રો આપણે ફાઇનલી આગળ વધીએ વિડીયોમાં. અને મિત્રો, આપણે એક બુક્સના પેજની અંદર લખેલું છે, એટલે કોઈ પણ એમ ન વિચારતા કે આ તો આમાં લખેલું છે. મિત્રો, આમાં આપણે જે બધી માહિતી એકઠી કરેલી હોય તે આપણે જે આવી રીતે ફોટો બનાવવામાં ઘણી બધી વાર લાગે છે, એટલે આપણે પેજની અંદર લખેલું છે. હવે આગળ વધીએ વિડીયોમાં. તો મિત્રો, આ સ્ટાફ નર્સ ભરતી બાબત જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા એક એનાલિસિસ કરેલું હતું. તેમાં જે પણ આપણી ચેનલમાં જોઈન થયેલા છે લેવલ 1, 2, 3, 4 મિત્રો ગમે તેમાં તે બધા સુધી વિડીયો પહોંચી જશે. આ મેરિટ મિત્રો કઈ રીતે બનશે તો એની આપણે જે મેરિટ આમાં બનાવેલો છે આગળ, તો તમામ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા હતી અને એક સીટ માટે કેટલા ગણા ઉમેદવારોને બોલાવશે તે પ્રમાણે મિત્રો કટ ઓફ બનાવેલો છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બાકી ઘણા ઉમેદવારો એમ કહેશે કે કોઈ જનરલ કેટેગરીની જગ્યાઓ ઓછી હોય અને એસસીબીસી કેટેગરીની જગ્યા વધુ હોય, તો એ પ્રમાણે મિત્રો મોસ્ટ ઓફલી જનરલ કેટેગરીની વધુ જોઈએ. પરંતુ મિત્રો, જો એસટી કેટેગરીની જગ્યા વધુ હોય, એસસી કેટેગરીની જગ્યા વધુ ઓછી હોય, તો મિત્રો એસટી કેટેગરીનું મેરિટ આવી જાય છે. તો ઘણા એમ કહે છે કે યાર એસટી કેટેગરી છે એનું મેરિટ તો નીચું હોવું જોઈએ, પરંતુ એવી રીતે ના હોઈ શકે. આ ભરતીમાં જે રીતે હશે એ પણ હું હમણાં તમને આગળ જણાવીશ. હવે મિત્રો, જે પણ ઉમેદવારો આપણે વિડીયો જોતા હોય તો ચેનલ સાથે ના જોડાયેલા હોય, જો કોઈએ પણ વિડીયો પબ્લિશ કરેલો હોય તો મિત્રો આ વાત લાગુ પડે છે. એટલે મિત્રો, જે પણ વિડીયો જોતા હોય ચેનલ સાથે ના જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરીને જોઈન થઈ જજો, જેથી કરી આવી મહત્ત્વની અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે. અને મિત્રો, આગળથી તમારે એવી કોમેન્ટ પણ નહીં કરવાની રહે કે તો કંઈ પણ નવી અપડેટ આવેલી હોય તો આપો. જે પણ જોઈન થયેલા છે તે બધાને તો રોજ નવી અપડેટ મળે જ છે. હવે મિત્રો, ટોટલ પદ કેટલા હતા એની વાત કરીએ તો ટોટલ પદની મિત્રો આપણી ભરતીની અંદર 1903 પદ હતા. મિત્રો, આ રીતે બધી અપડેટ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવાનું ભૂલતા નહીં. ત્યારબાદ મિત્રો, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા હતી એની પણ ચર્ચા કરી લઈએ. તો મિત્રો, જનરલ કેટેગરીની ટોટલ સીટ હતી. તો જનરલ કેટેગરીની કેટલી સીટ હતી તો કે 782 સીટ હતી. એસસીબીસી કેટેગરીની 513 સીટ હતી. ઈડબ્લ્યુએસ કેટેગરીની 109 સીટ હતી. એસસી કેટેગરીની 133 સીટ હતી. એસટી કેટેગરીની 285 સીટ હતી. પીએચની 70 સીટ હતી. મિત્રો, હવે જેટલા પણ તમે કટ ઓફ જોયેલા છે તેમાં કોઈએ પણ તમને પીએચનું કટ ઓફ નહીં કીધેલું હોય, ફિઝિકલ હેન્ડિકેપનું, તો મિત્રો જોઈન થયેલા તમામ ઉમેદવારોને એ કટ ઓફ કેટલું રહેશે એની પણ વિગતવાર ચર્ચા વિચારણા મિત્રો મળી રહેશે. ત્યારબાદ હવે આમાં જ મિત્રો એક પોઈન્ટ છે કે જો અહીંયા એસટી કેટેગરીની જગ્યા વધુ છે અને એસસીની ઓછી છે, તો એસટી કેટેગરીનું મિત્રો મેરિટ પણ આવી જાય, કારણ કે જગ્યા વધુ તો વધુ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હશે. અને મિત્રો, આનું મેરિટ થોડુંક નીચું રહે, કારણ કે આમાં થોડાક ઓછા ઉમેદવારો ફોર્મ ભરેલા હોય તો એ પ્રમાણે મિત્રો મેરિટ છે. તો હવે આપણે આગળ વધીએ કે કેટલા માર્ક્સ હોવા જોઈએ. પહેલાં તો એની વાત કરી લઈએ કે મિત્રો, તમને હું અહીંયા જણાવી દઉં તો આપણે થોડુંક ઊંચું કરીને ત્યારબાદ બતાવીએ. પેપર 1 મિત્રો નર્સિંગ પરીક્ષા હતી. નર્સિંગનું જે પણ હોય તે, અને પેપર 2ની અંદર ગુજરાતી વિષયનું હતું. હવે તેમાં 100 માર્ક્સના બંને પેપર હતા. હવે પેપર 1ની અંદર તમને 40 માર્ક્સ કમ્પલસરી હોવા જોઈએ, નહીં હોય તો તમે ફેલ. પેપર 2ની અંદર ગુજરાતીમાં તમને 35 માર્ક્સ ફરજિયાત હોવા જોઈએ, ન હોય તો તમે ફેલ ગણાવશો. 200માંથી 75 માર્ક્સ હોવા જોઈએ. પરંતુ મિત્રો, 200માંથી 75 માર્ક્સ કઈ રીતે હોવા જોઈએ એની પણ અહીંયા મેં ચર્ચા કરેલી છે. જો મિત્રો, પેપર 1ની અંદર 40માંથી પેપર 1માં
40 છે અને બીજામાં જે 35 જગ્યાએ 34 છે તો તમે ફેલ ગણાવો. પેપર 2માં 35 છે અને પેપર 1ની અંદર 40માંથી 39 છે તો પણ તમે ફેલ ગણાશો. પાસ થવા માટે શું બંને પેપરમાં એકમાં 40માંથી 40 આવવા જોઈએ અને બીજામાં 40માંથી 35ની ઉપર જ આવવા જોઈએ. બાકી મિત્રો આપણે એમ થાય કે 75 માર્ક્સ હોય એટલે સિલેક્શન પાકું, પરંતુ એવું નથી. એકમાં તમારે અહીંયા મેં લખેલું છે 45 હોય અને બીજામાં 30 હોય તો પણ તમે ફેલ ગણાવશો. હવે આ તમને સમજાઈ ગયું કઈ રીતે ફેલ પાસનું છે. ત્યારબાદ હવે બીજો પોઈન્ટ છે તે પણ સમજાવી આપીએ. તેમાં મિત્રો બધી માહિતી છે કટ ઓફ પ્રમાણે. તો આવી જ મિત્રો નાની મોટી અપડેટ એનાલિસિસ સાથેની જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઇક કરીને ચેનલમાં જોઈન થવાનું ભૂલતા નહીં. આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ પર. હવે વાત કરીએ તો ટોટલ કેટલા ગણાને બોલાવવા મિત્રો. જો આપણી ભરતીના 7 ગણા ઉમેદવારને બોલાવવામાં આવે તો 13,321 ઉમેદવારોને બોલાવવાના રહે. ત્યારબાદ મિત્રો પરીક્ષા કેટલા ઉમેદવારો આપેલી તો પરીક્ષા ટોટલ 47,000ની આજુબાજુ ઉમેદવારોએ આપેલી હતી. ત્યારબાદ મિત્રો પેપર 1 કેવું હતું તો કે મિત્રો પેપર 1 સાવ સહેલું હતું. પેપર 2 કેવું હતું? પેપર 2 કૌભાંડવાળું હતું, એટલે કે ABCD ગોઠવણવાળું પેપર 2 હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 200માંથી કેટલા માર્ક્સ છે તો વધુ પડતા ઉમેદવારોને. હવે મિત્રો આ છે જે પણ ઉમેદવારો જોઈન થયા તેના માટેનું મિત્રો આ મેરિટ છે. આપણી સાથે જોઈન થયેલા કેટલા ઉમેદવારો છે તો કે 1,378 ઉમેદવારો છે. તો મિત્રો એ બધાને અમે ટોટલ એક સર્વે કરેલો હતો કે તમને કેટલા માર્ક્સ છે તો એ બધાએ જણાવેલું છે કે ઓપન કેટેગરીમાં મોસ્ટ ઓફલી જે પણ જોઈન થયેલા છે તેને 115થી લઈ અને 130ની વચ્ચે જ છે મિત્રો. 130ની ઉપર મોસ્ટ ઓફલી કોઈને છે નહીં, વધીને 3-4 ઉમેદવારો સિવાય. ACBCમાં પણ મિત્રો 105 સુધી છે જે પણ જોઈન થયેલા છે એની વાત કરું છું. EWSમાં 115 છે, SCમાં 122 માર્ક્સ સુધીના બધા છે, STમાં 90 માર્ક્સ અને ફિઝિકલ હેન્ડિકેપના છે મિત્રો 8થી 10 જ ઉમેદવારો છે. તેને પણ મિત્રો 80થી લઈ અને 130 સુધી માર્ક છે મિત્રો. 8-10 ઉમેદવારો એટલે એટલું તો ખબર હોય મિત્રો. ત્યારબાદ હવે અહીંયા જોઈ લો આ માહિતી છે કે અહીંયા જે ઉપર મેં તમને જે કટ ઓફ જણાવેલો છે એ ઉપર જે કટ ઓફ જણાવેલો છે આ બધો તે કેના માટેનો છે તો કે જેણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, લેવલ 1-2ની મેમ્બરશિપ લીધેલી છે, તે 138 ઉમેદવારો છે તેના માટેનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આનું જણાવેલું છે કે આ કટ ઓફ કોનું છે. જેણે કોમેન્ટ કરે મિત્રો, જેણે આપણા વિડીયોમાં કોમેન્ટ કરેલી હોય કે મારા એટલા માર્ક્સ છે તો મારું સિલેક્શન થશે, તો મોસ્ટ ઓફલી કોમેન્ટ કેટલા માર્ક્સની વચ્ચે છે એની માહિતી વાત કરીએ. ત્યારબાદ મિત્રો ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે એની પણ વાત કરીએ. જનરલ કેટેગરીમાં મિત્રો મોસ્ટ ઓફલી 115થી 125ની વચ્ચે બધાને માર્ક્સ છે. ACBC કેટેગરીમાં 90થી લઈ 115 સુધી, EWSમાં પણ 88થી લઈ અને 115 સુધી. અહીંયા મિત્રો 88થી લઈ 115 સુધી, અહીંયા 90થી લઈ 115. તમને એમ થતું કે આ 115, 90થી 115, 88થી 115. તો મિત્રો 100 ઉમેદવારો હોય તેમાંથી 50% ઉમેદવારો એવા હોય કે જેને 88થી 115ની વચ્ચે હોય, 90 ને 115ની વચ્ચે હોય અને મિત્રો 50% બીજા 50 જે ઉમેદવારો રહે છે તેમાંથી 10 ને 115ની ઉપર હોય, 20 ને 90ની નીચે હોય, એ પ્રમાણે છે. એટલે અહીંયા આપણે મોસ્ટ ઓફલી જે પણ હોય એ પ્રમાણે હું વાત કરું છું. SC કેટેગરીમાં છે 87થી લઈ 110ની વચ્ચે અને ST કેટેગરીમાં છે 80થી 95ની વચ્ચે અને મિત્રો ફિઝિકલ હેન્ડિકેપમાં પણ 80થી 90 વચ્ચે છે. કોમેન્ટ પ્રમાણે જે પણ હું વિડીયો મૂકું છું તેમાં કોમેન્ટ આવે છે એ પ્રમાણે. અને જે પણ જોઈન થયેલા નથી એ બધા કોમેન્ટ કરે છે. જોઈન થયેલા છે એના માટેનું તો અહીંયા ઉપર છે. હવે જે પ્રમાણે કોમેન્ટ આવતી હતી એ પ્રમાણે મિત્રો કટ ઓફ છે. ત્યારબાદ ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે એની પણ ચર્ચા કરીશું. હવે મિત્રો વાત કરીએ આમાંથી ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે. મિત્રો અહીંયા જે કટ ઓફ લખેલું છે એમાં ઘણા ઉમેદવારોનો ડાઉટ હોય તો ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે. તો મિત્રો જે જોઈન થયેલા છે 1,338 ઉમેદવારો અને 1,378 ઉમેદવારો, તેમાં મિત્રો જેટલા પણ જો વધુ જોઈન થશે આ વિડીયો દ્વારા તો મિત્રો એ બધાને આપણે એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દઈશું. ફરી એક વખત મિત્રો આવો કે જેમાં ટોટલ કેટલા ઉમેદવારો આવી શકે છે તમામ કેટેગરીઓ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જોઈન થઈ જજો, વિડીયો લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. તો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં અને જોઈએ કે જનરલ કેટેગરીનું 116થી લઈ 124 અહીંયા લખેલું છે તે પ્રમાણે કે ફાઇનલ હજુ કેટલો રહેશે એ જોવું હોય તો 116થી 124ની વચ્ચે મિત્રો કટ ઓફ રહી શકે. કારણ કે પહેલું પેપર તો સાવ સહેલું હતું અને બીજું પેપરમાં કૌભાંડ નહોતું, એટલા માટે એમાં પણ સારું જોઈ શકે. તો મિત્રો અહીંયા જનરલ કેટેગરીનું કટ ઓફ 116થી, હવે તેની વચ્ચે પણ મિત્રો 116થી કેટલો 117 ફાઇનલ 117 રહી. તો એ માટે જોતો હોય તો જોઈન થઈ જજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને. ત્યારબાદ વાત કરીએ તો ACBC કેટેગરી તેનું 95થી લઈને 113 સુધી, ST EWS કેટેગરીનું 87થી લઈ અને 114 સુધી. ત્યારબાદ SC કેટેગરીની વાત કરીએ તો 85થી લઈ 117 સુધી ગમે ત્યાં રહી શકે ભાઈ. ST કેટેગરીનું 80થી 100ની વચ્ચે જ રહેશે મિત્રો. ત્યારબાદ PHની વાત કરીએ તો 80થી 95 મિત્રો ગમે તે ભરતી હોય તેમાં આ પ્રમાણે જ PHનું તો અટકતું હોય છે. મિત્રો આ તે આજની મહત્ત્વની અપડેટ. અને જો તમે કોઈ પણ વિડીયો પબ્લિશ કરેલો હોય
આપણા જોઈન થયેલા ઉમેદવારો હોય, કારણ કે તેને આપણે આખા ચેનલ સોંપી દઈએ છીએ. ચેનલમાં મિત્રો આપણે તમે મેમ્બરશિપ લેશો તો ત્યાં પણ ઓપ્શન આપેલા છે કે ફક્ત ખાલી મેમ્બર, અને છેલ્લું છે 1999, તો તે બોસ છે. એટલે મિત્રો આખી ચેનલ જ તેને સોંપી દીધેલી છે કે તેને જે વિડીયો પબ્લિશ કરવો હોય તે કરી શકે. તો એ પ્રમાણે મિત્રો તમારે પણ જો જોઈન થવું હોય તો થઈ જજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.